ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે પણ મજામાં છો અને હું પણ મજામાં આવીશો. અહીંયા તડકો નીકળી ગયો છે. હવે આપણે જવાનું છે દુકાને. આપણે હમણાં દુકાને જઈ અહીંયા અમારું મંદિર છે, તમે બધા દર્શન કરી લેજો. અને અમારે મંદિરની સાપુ પણ છે, ઘણી બધી સાપુ છે. તમે જોવો અહીંયા બધી સાપુ છે, જો અહીંયા બધી સાપુ છે. તો ઠેઠ ઓસરીમાં ઠેઠ સુધી સાપુ છે. આપણે જવાનું છે હમણાં દુકાને. આપણે દુકાને જઈ દુકાને જવાનું છે. પૈસા લઈ લઈને પૈસા આપે છે તો આપણે ખમી લઈ અને આપણે જોઈ લઈએ. આપણે કાચમાં મોઢું જોઈ લઈએ. આપણે પહેલાં કાચમાં મોઢું છે. અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. ગમે એમ જેમ બને એમ વાયરલ કરજો. મિત્રો પૈસા લઈ લીધા છે ને હવે આપણે જવાનું છે દુકાને. આપણે દુકાને જઈ ચપલા પહેરી એટલે હમણાં દુકાને શું પડી આપણે કાંઈ ખબર નથી. જો હાલ આપણે જવાનું છે દુકાને. રસ્તો છે, અહીંથી રસ્તો જવાનું છે મિત્રો. તો દુકાને આપણે જઈએ છીએ. દુકાને જઈને મળીએ. મિત્રો મેં લઈ લીધો છે નાસ્તો, એટલે ભાગ લઈ લીધો છે. તો આપણું ઘર આવી ગયું છે. કે દુકાને બહુ ઝાઝા માણસ હતું, એટલે માણસ હતું એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નથી. આપણે ઘડીક ફોન જોતા જોતા ભાગ ખાઈ લઈએ, પછી મળીએ. બધા કપડાનું ધોવે છે. આપણે આવી ગયા છીએ ઘરે. રૂમમાં બેહીને ખાઈ લેવી. પંખો ચાલુ કરી દઈને કરી દીધો છે. પંખો ચાલુ છે. હવે નાસ્તો કરીને મળીએ. મિત્રો મેં આવી જશે દુકાને પાસે. હું ને આવડો આ ભાઈ બે જતા દુકાને. જો આ નાનો છોકરો છે, હમણાં એના વાળો જવાનું છે. અને ટાંકો વિસળવાની વાત હાલે છે. ને દુકાને જો એટલો નાસ્તો લાવ્યો છે એટલો નાસ્તો લાવ્યો છે. એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી, તે પાછો હું ગયો તો દુકાને. ધાબે ધાબુ છે સુકાઈ ગયું છે. નકર બહુ જ ઓલું હતું, એટલે બહુ લીલ જામેલું હતું. તો આ બધું કાળું કાળું થઈ ગયું ને, લીલ જામી ગયું છે એટલે સુકાઈ ગયું. એટલે કાંઈ પડવી નહીં. એટલે ધાબે શાંતિથી બેઠા છીએ. ચકલાનો ને બધા સાંભળ્યું છે ને અમદાવાદ મસ્તીના સુરત દાદા નીકળી જશે. એટલે સાંજના 5 વાગ્યા છે. જો ને આ સાઈડ આખર વાદળ જામી ગયા. મસ્તીનો નજારો જોવા લાયક નજારો છે. આજે અમારે ફળિયામાં આવે તો જાજા બધા ચકલા ને એવું બધું આવે. દાણા નાખ્યું એટલે આવે. અને નીચે બધા બેઠા છે. તો કેવું મસ્તીનો નજારો છે. જોઈ લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.